નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર શહેરમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. શહેરમાં રહેતા નિકેશ પટેલે પોતાની પત્ની સાથે મનમેળ ન આવતો હોવાનું બહાનું બનાવી અને તેમજ અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે પતિને રસ્તામાંથી હટાવવાના ઈરાદે પૂર્વ આયોજિત કાવતરું રચી તેને ₹50,000માં અન્ય લોકોને વેચી નાખી હતી. મળતી માહિતી મુજબ નિકેશ પટેલે તેના મિત્રોની મદદથી પત્નીને અન્ય જગ્યાએ મોકલી આપી હતી. ત્યારબાદ તેને પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પોતાની પત્ની ગુમ થઈ હોવાની જણાજોગ ફરિયાદ નોંધાવી હતી. જોકે ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. દરમિયાન મહિલાનો પતિ નિકેશ પણ અચાનક ગુમ થઈ જતા પોલીસે સમગ્ર મામલાને વધુ ગંભીરતાથી લઈ બંનેની શોધખોળ હાથ ધરી હતી. પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ આર.કે. પટેલ સહિતની ટીમે તપાસ દરમિયાન બંનેને શોધી કાઢ્યા હતા. પૂછપરછ દરમિયાન પોલીસે શંકા જતા નિકેશ પટેલની કડક પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો હતો. નિકેશે જ પોતાની પત્નીને ₹50,000માં વેચી મારી હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં વધુ ખુલાસો થયો છે કે નિકેશના મિત્રોએ મહિલાને બળજબરીપૂર્વક તેના ઘરેણા ઉતરાવ્યા હતા, તેમજ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. મહિલાને 7 દિવસ સુધી ગોંધી રાખી અન્ય વ્યક્તિ સાથે મોકલી દેવામાં આવ્યું હોવાનું પણ બહાર આવ્યું છે. પોલીસે પીડિત મહિલાની ફરિયાદના આધારે કુલ 7 શખ્સોને ઝડપી પાડી તેની સામે દુષ્કર્મ, અપહરણ, બળજબરી અને અન્ય ગંભીર કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર શહેર ખાતે પાલનપુર પશ્ચિમમાં ગત તારીખ 11/5/2024ના રોજ નિકેશભાઈ વનાભાઈ પટેલ રહે રબારીવાસ ઢુંઢિયાવાડી, જેઓએ પોતાની પત્ની ગુમ થયા હોય તે બાબતની પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુમ જાણોજોગ નોંધાવેલ હતી. આ અન્વયે પાલનપુર પશ્ચિમ પીઆઈ આર.કે. પટેલ અને તેમની ટીમ દ્વારા આ ગુમ જાણોજોગ બાબતે તપાસ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે જે ગુમ જાણોજોગ જેમને આપેલી હતી નિકેશ, એમની પણ ગુમ જાણોજોગ 13/5ના રોજ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે. આ બાબતે પોલીસ દ્વારા શંકા ઉપજતા અને આ બાબતે માનનીય રેન્જ આઈજીસી પરીક્ષિતા રાઠોડ મેડમ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે સાહેબ દ્વારા આ બાબતે તમામ ગુમ જાણોજોગમાં ખૂબ તલસ્પર્શી અને ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કરવા માટેની સૂચનાઓ હોય અને આ બાબતે જે બંને બાબતે ગુમ જાણોજોગ જે નોંધાયેલી હતી એમાં પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને શંકા જણાતા પોલીસ દ્વારા આ બાબતે ઊંડી તપાસ કરવામાં આવી હતી. જે અન્વયે જે ગુમ જાણોજોગ જે દાખલ થયેલી હતી નિકેશભાઈ વનાભાઈ પટેલ, તેઓને શોધી કાઢવામાં આવ્યા હતા. જે બાબતે તેમની એનકેન પ્રકારે ટેકનિકલ આધારે પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછના આધારે આખો તમામ ઘટનાક્રમ જે હતો એ પોલીસને એની વિગતો મળી હતી. જે દરમિયાન જે નિકેશ વનાભાઈ પટેલ છે તેમની પત્નીને પણ શોધી કાઢી હતી અને તે બાબતે આ જે ગુમ જાણોજોગ બાબતે તેમનું નિવેદન લેતા અમને જે પીડિત પત્ની હતી એના તરફથી આખો ઘટનાક્રમનો ચિતાર અમને મળ્યો હતો. જે અન્વયે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન દ્વારા જે માહિતી મળેલી હતી કે જે ભોગ બનનાર જે બહેન છે એને એમના પતિ નિકેશ દ્વારા એમના અન્ય મિત્રોને આપી દેવામાં હતી, જે માનવ તસ્કરી અન્વયે કરેલ હતી અને જેમાં 50,000 જેટલી રકમમાં તેમની પત્નીને અન્ય મિત્રોને વેચી કાઢેલી હતી. જે બાબતે પાલનપુર પશ્ચિમ દ્વારા પોલીસ દ્વારા જે ભોગ બનનાર પીડિત બહેન છે એમને કાયદાકીય જ્ઞાન બી આપવામાં આવ્યું હતું અને એમને કોન્ફિડન્સ આપવામાં આવ્યો કે આ બાબતે પોલીસ હંમેશા એમની સુરક્ષા માટે તત્પર છે અને એમને વિશ્વાસ આપીને અહીંયા પાલનપુર પશ્ચિમમાં એ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો અને તે અન્વયે આ જે ભોગ બનનાર જે પીડિત બહેન છે તેનું જે નિકેશના મિત્રો દ્વારા બળાત્કાર ગુજારવામાં આવેલો હતો. જે અન્વયે અને તેને જે કાનની બુટ્ટી છે એને પણ લૂંટી લેવામાં આવી હતી અને જે અન્ય જગ્યાએ વેચાણ કરવામાં આવેલું હતું. તો આ સમગ્ર ઘટનાક્રમ જ્યારે પોલીસને આ બાબતે પૂરી માહિતી મળે છે તો તમામ આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવે છે. આમાં ટોટલ 7 જેટલા આરોપીઓને અત્યારે હાલ પોલીસે પકડી પાડેલ છે અને તમામના જ્યુડિશિયલ કસ્ટડીમાં ત્યાં કોર્ટમાંથી નામદાર કોર્ટમાંથી રિમાન્ડ પણ લેવામાં આવેલ છે. આ ગંભીર ગુના બાબતે ખાસ કરીને આ જે નિકેશ જે આરોપી છે અને ભૂતકાળમાં પણ આ રીતના ગુનાહિત તેનું માનસપટ રહેલું છે. ભૂતકાળમાં અન્ય સમાજની દીકરીઓને ભગાવી જઈને ફોસલાવીને ભગાડી ગયેલ છે અને તે બાબતે ગુમ જાણોજોગ થયેલ હતી. તેની પણ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલ છીએ
તદુપરાંત તમામ પાલનપુરની જનતાને અમારો ખાસ મેસેજ છે કે ક્યાંય પણ ઘરેલું હિંસા કે બીજા અન્ય કોઈ પ્રકારે પીડિત જે પણ મહિલા હોય કોઈ પણ બાબત હોય તો આપણા નજીકના પોલીસ સ્ટેશનમાં કાં તો પછી જિલ્લા કક્ષાએ જે મહિલા પોલીસ સ્ટેશન આવ્યું છે પાલનપુર ખાતે ત્યાં આપ સંપર્ક કરી શકો છો. અભિયમ 112 હેલ્પલાઇન જે આપેલી છે એમાં પણ આપ પોલીસને જાણ કરી શકો છો. બનાસકાંઠા પોલીસ આપની સેવા માટે તત્પર છે અને કોઈ પણ એવા પ્રશ્નો હશે, કોઈ પણ એવા કંઈક પણ આપણે સામાજિક કે આર્થિક કે પછી અન્ય ઘરેલું કે પ્રશ્નો હશે એનું પણ નિરાકરણ પોલીસ દ્વારા કરવામાં આવશે. મુખ્ય આરોપી અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે, અગાઉ પણ એની સામે ફરિયાદો થઈ છે. જે મુખ્ય આરોપી જે નિકેશ છે એના પર ભૂતકાળમાં પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં નોકરચોરીનો પણ એક ગુનો દાખલ થયેલો હતો. તદુપરાંત આ જે આરોપી છે ભૂતકાળમાં પણ 2 જેટલી યુવતીઓને પરિણીત હોવા છતાં ભગાડી લઈ ગયેલો હતો. તે રીતનું અમારે જાણવામાં આવેલું હતું અને જે બાબતે અમે રેકર્ડ પર તમામ વસ્તુ લીધેલી છે. હાલમાં આ જે તપાસ છે એ અત્યારે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન પીઆઈ આર કે પટેલ નાઓ ચલાવી રહ્યા છે. આ બાબતે તમામ જગ્યાના ટેકનિકલ પુરાવા તદુપરાંત તમામ જગ્યાના પંચનામા અને જે ગુના સબબ જે અમારે જે કાર્યવાહી કરવાની હતી એ તમામ કાર્યવાહી હાલ આર કે પટેલ નાઓ કરી રહ્યા છે. વિગતવારની જે બીજી અન્ય તપાસમાં જે કંઈક માહિતી ખુલશે એ આપ સર્વેને સર્વ કરવામાં આવશે.